તો ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, તેમ છતાં રાજ્યમાં મેઘરાજાએ છેલ્લી ઇનિંગમાં જમાવટ બોલાવી છે। વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 1,99,000 ક્યુસેક પાણીની આવક થઈ અને 24 કલાકમાં 17 સેન્ટીમીટર સુધી ડેમની જળસપાટી વધી છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ધોરાજી પાસેનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 5 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું હતું। ઉત્તર ગુજરાતનો સૌથી જૂનો ધરોઈ ડેમમાં 9,258 ક્યુસેક પાણીની આવક થઈ છે। મહીસાગર જિલ્લાના કડાણા ડેમની વાત કરવામાં આવે તો કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડવાની ફરજ પડી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો હતો। વડોદરામાં ફરી મેઘરાજાએ જમાવટ બોલાવતા દેવ ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। તો આ તરફ મોરબીના હળવદનો બ્રાહ્મણી 2 ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવક થઈ હતી। 2 દિવસથી જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। જિલ્લાના માણાવદર પાસેના બાંટવા ખારા ડેમમાં પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા।